Hello students, welcome back Mobile Application Development channel. Today we learn about the 12th practical, that is about the develop an Android application that uses broadcast receiver to receive and handle system level broadcast. Right? Broadcast receiver. Okay. What is a broadcast receiver? First of all, we learn some theory about the BR. Okay, broadcast receiver. Simple example love. For example, battery low, વાઈફાઈ ઓન ઓફ કે કનેક્શન્સ આપણે જે ઘણીવાર કોઈ કવરેજમાં આવીએ તો આપણને કે ભાઈ વાઈફાઈ આવ્યું, કોઈ કોલ આવતો હોય, ઇનકમિંગ કોલ. ઓકે, પછી ચાર્જિંગમાં આપણે કોઈક વાર મૂક્યું હોય તો ચાર્જિંગ કનેક્ટેડ, ડિસ્કનેક્ટેડ એવું કંઈક લખીને આવે છે, રાઈટ. SMS આવતા હોય, બ્લૂટૂથ કંઈક પેરિંગ કરતા હોય, એવું બધી જે વસ્તુ આવે છે એ બધી શું થઈ? ઇવેન્ટ. ઘણી બધી લોટ્સ ઓફ ઇવેન્ટ. આ આપણી જનરલ કોમન ઇવેન્ટ છે, બધા ફેમિલિયર હોય, રાઈટ. આ જે ઇવેન્ટ છે, માનો કે બેટરી લો છે, તો બેટરી લો હોય તો તમને મેસેજ આવે તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ બેટરી લો છે તો મારે પાવર છે એ કનેક્શન્સ કરવાનું છે, રાઈટ. સો ધીસ ઓલ આર ધ ઇવેન્ટ્સ, વેરિએશન્સ છે. તો એ તમારી ક્યાંક રજિસ્ટર્ડ થયેલી હશે તો એ તમને ખબર પડશે કે આવું કંઈક મેસેજ છે, એ નોટિફિકેશન્સ તમને કંઈક મળ્યું છે, રાઈટ. ધીસ ઓલ આર ધ ઇન્ટેન્ટ. આ બધી છે એ વન ટાઈપ ઓફ ધ ઇન્ટેન્ટ, કારણ કે આપણને ખ્યાલ છે બધું ઇન્ટેન્ટ થ્રુ જ બધું સ્ટાર્ટ થાય છે, રાઈટ. તો આ જે બેટરી, વાઈફાઈ, ઇનકમિંગ, વોટ એવર કંઈ બી વસ્તુ છે એ ઓપન થશે થ્રુ ઇન્ટેન્ટ. અને આ બધી જે ઇવેન્ટ છે એ ક્યાંક રજિસ્ટર્ડ હશે. જો એ પ્રોપરલી રજિસ્ટર્ડ હશે તો એ જ ઇવેન્ટ છે એ ટ્રિગર થશે, એનું જ નોટિફિકેશન્સ છે એ આપણને નોટિફિકેશન્સ મળશે, રાઈટ. તો એને સાંભળવા માટે આપણને કોઈ પ્રોપર લિસનર જોઈએ, રાઈટ. બેટરી લો હોય તો તમે શું વાઈફાઈ ઓન ઓફ કરો છો? નહીં, ચાર્જિંગમાં લગાવીએ છીએ, રાઈટ. સેમ વસ્તુ, જે વસ્તુ આપણને નોટિફિકેશન્સ મળ્યું એના રિલેટેડ જ આપણે વાત કરીએ છીએ. મતલબ કે કોઈ પ્રોપર લિસનર હોવું જોઈએ, રાઈટ. તો એ રજિસ્ટર્ડ, આ બધી ઇવેન્ટ છે ક્યાંક રજિસ્ટર્ડ થયેલી હોય તો એ લિસનર કોણ છે? ધેટ ઇઝ નોન એઝ BR, કે એ પ્રોપર લિસનર છે. આ બધી જ ઇવેન્ટને લિસન કરે છે અને એને પ્રોપરલી વર્કઆઉટ કરે છે, રાઈટ. BR છે આ બધી ઇવેન્ટ એ આપણે મેનિફેસ્ટ ફાઇલની અંદર રજિસ્ટર કરવી જરૂરી છે. જો રજિસ્ટર્ડ થયેલી નહીં હોય તો આગળ કંઈ વર્ક કરવા ન દે. ફોર એક્ઝામ્પલ, કોઈ બી જગ્યાએ ટિકિટ હોય અને વિધાઉટ ટિકિટ આપણે એન્ટ્રી નથી લઈ શકતા. સેમ વસ્તુ, બધી વસ્તુ રજિસ્ટર્ડ થયેલી હોય તો જ તમારું એ નોટિફિકેશન્સ મળે, તો જ તમે આગળ ટાસ્ક છે એ આગળ કરો, રાઈટ. તો એ બધી ક્યાં રજિસ્ટર્ડ હોય? મેનિફેસ્ટ ફાઇલની અંદર. ક્લિયર? તો બ્રોડકાસ્ટ રિસીવર છે એ કંઈક આપણને મેસેજ, નોટિફિકેશન્સ જે યુઝરને આપે, સિસ્ટમને આપે, કંઈ બી વસ્તુથી, એ આપણી એપ્લિકેશન્સ રિલેટેડ હોય, આપણી સિસ્ટમના રિલેટેડ કંઈ બી વસ્તુ એ હોય છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ, અને આ જે છે બ્રોડકાસ્ટ રિસીવર એ પણ એક બેઝિક બિલ્ડિંગ બ્લોક છે, રાઈટ. એ પણ એક બેઝિક બિલ્ડિંગ બ્લોક છે. ઓકે, હવે આપણે એના જોઈએ, એનું તમને એક એક્ઝામ્પલ આપું. એની 2 ટાઈપ્સ છે. ફર્સ્ટ ઇઝ અ સ્ટેટિક, સેકન્ડ ઇઝ અ ડાયનામિક. 2 ટાઈપની મેથડ્સ છે, ટાઈપ્સ છે તમે કહી શકો. હું તમને સિમ્પલ, આ જે સ્ટેટિક છે, રાઈટ, સ્ટેટિક છે એ કયું છે કે આ જે છે સ્ટેટિક એ આપણી મેનિફેસ્ટ ફાઇલની અંદર રજિસ્ટર્ડ થયેલું છે,
રાઈટ. આપણે એમાં કોડિંગ કરવાનું હોય છે મેનિફેસ્ટ ફાઇલની અંદર, કે કોઈ પરમિશન્સ આપો, યુઝિસ પરમિશન્સ થ્રુ તમારે ઇન્ટરનેટ આપવું છે, કોઈ રીડ રાઇટના મોડમાં આપવું છે, કોઈ કઈ મેસેજનું રીડ રાઇટ કરી શકો, કઈ ટાઈપની પરમિશન્સ આપી છે, એ આપણું થયું સ્ટેટિક ટાઈપનું, રાઈટ. એટલે રજિસ્ટર્ડ થયું કહેવાય. એટલે કે સ્ટેટિકની અંદર બ્રોડકાસ્ટ છે એ રજિસ્ટર્ડ થાય છે કોની અંદર, તો કે મેનિફેસ્ટ ફાઇલની અંદર. ઓકે. અને એ કઈ રીતે હોય, ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ઓકે, હું આ ડાયનેમિકની સાથે તમને એનું પ્રોપરલી સમજાવું એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, હવે સેકન્ડ જે છે ડાયનેમિક, એ ડાયનેમિક કેવું છે, તમારી એપ્લિકેશન્સ તો ઓપન થઈ ગઈ છે, હવે કોઈક બટન ઉપર તમે ક્લિક કરશો તો જ તમારું નોટિફિકેશન્સ છે એ તમને મળશે. જરૂરી નથી કે તમારી એક્ટિવિટી સ્ટાર્ટ થઈ ગઈ છે અને તમને નોટિફિકેશન્સ મળી ગયું, રાઈટ. જ્યારે એક્ટિવિટી સ્ટાર્ટ થાય અને તમને નોટિફિકેશન્સ મળે એ કઈ ટાઈપની થઈ, સ્ટેટિક ટાઈપનું. પણ ડાયનામિક કયું છે, તમારી એક્ટિવિટી તો ચાલુ જ છે પણ તમે કોઈક એવા ટેક્સ્ટ ઉપર કે એવા કોઈ બટન ઉપર ક્લિક કરો અને પછી તમને જે કંઈ નોટિફિકેશન્સ મળે એ થયું ડાયનામિક. ઓકે. હવે હું તમને એક્ઝામ્પલ આપું કે એ તમારી જે એક્ટિવિટીમાં છે એમાં આપણે રજિસ્ટર કરવાનું છે, મેનિફેસ્ટ ફાઇલની અંદર રજિસ્ટર નથી કરવાનું, રાઈટ. હવે તમે કોઈ બી ઓનલાઈન બેંકના કોઈ બી એપ્લિકેશન્સ હોય, ફોર એક્ઝામ્પલ યોનો છે, આઈ મોબાઈલ ICICI વાળાની છે, કે કોઈ HDFCની હોય, કોટકની હોય, વોટ એવર એક્ઝામ્પલ તમને જસ્ટ આપું છું. એટલે કે એમાં તમે જ્યારે પહેલાં પેજ ઉપર આવ્યા એપ્લિકેશન્સના યુઝર ID કે તમે પિન નંબર નાખો છો તો તરત જ તમને OTP આવી જાય છે? નહીં આવતો ને. ટ્રાન્ઝેક્શન્સનો OTP ક્યારે આવે છે, જ્યારે તમે ફંડ ટ્રાન્સફરમાં તમે જાઓ છો અને પછી તમે પે નાઉ કરો છો, ઓકે સબમિટ કરો છો, ત્યારે જ તમારું ટ્રાન્ઝેક્શન્સની માટેનું OTP આવે છે, રાઈટ. એટલે શું થયું કે તમે યુઝર ID પાસવર્ડ નાખી દીધા, OTP છે એ જનરેટ નથી થતો, રાઈટ. જો OTP જનરેટ થઈ જાય ફંડ ટ્રાન્સફર માળું તો શું થયું, તો એ ઇલીગલ કહેવાશે, જે વેલિડ નથી ગણાતું. કારણ કે આપણે ખાલી મિની સ્ટેટમેન્ટ જોવું હોય કે આપણું અકાઉન્ટ સમરી જોવી હોય તો એમાં જનરેટ થવાની જરૂર નથી આપણું ટ્રાન્ઝેક્શન્સનું જે આવે, રાઈટ, OTP. તો એ વસ્તુ શું થયું કે તમે જે એક્ટિવિટી ખોલો છો, જ્યારે તમે પે કરો છો, કંઈ ક્લિક કરો છો, ફાઇનલ ક્લિક કે પેવાળાનું, તો જ તમારું OTP જનરેટ થયું છે. દેટ મીન્સ આ કયું થયું, ડાયનેમિક. જો પહેલાં જ પેજમાં યુઝર ID પાસવર્ડ અથવા તો તમે કંઈ પિન નંબર નાખી દો અને OTP જનરેટ થાય તો એ સ્ટેટિક થયું. કારણ કે તમારી આ જ અથવા તો તમારી એપ્લિકેશન તમે પેજ ખોલ્યું અને તરત જ OTP આવે તો એ શું થયું, સ્ટેટિક ટાઈપનું થયું. પણ એ વેલિડ આપણા બેંકવાળા કે કોઈ ટ્રાન્ઝેક્શન્સવાળી એપ્લિકેશન્સ હોય એમાં એ વર્ક નથી કરતા, રાઈટ. બેંક રિલેટેડ કંઈ બી છે ત્યારે આપણે ડાયનામિક ટાઈપનું બ્રોડકાસ્ટ રિસીવર છે એ યુઝ કરીએ છીએ. કારણ કે જે તે એક્ટિવિટીમાં જાઓ, જ્યારે તમે ફાઇનલ ક્લિક કરો છો કોઈ ટેક્સ્ટ ઉપર, ત્યારે જ તમે OTP જનરેટ થાય છે, રાઈટ. નહીં કે તમે એપ્લિકેશન્સ ચાલુ કરી અને તરત OTP જનરેટ થઈ ગયો તો એ વેલિડ પ્રોપરલી બ્રોડકાસ્ટ નોટિફિકેશન્સ ન આવ્યું કહેવાય, રાઈટ. તો અહીંયા પણ સેમ વસ્તુ, આપણે એને સ્ટાર્ટ કરાવવાનું બ્રોડકાસ્ટ રિસીવરને, સ્ટોપ કરાવવાનું, કોઈ પણ તમારે રિસીવ કરવો છો તો એ પણ હોઈ શકે, તમે બાઇન્ડિંગ કરતા હોય કોઈની સાથે તો પણ એ હોઈ શકે છે. એટલે ઘણું બધું ડિટેલ્સમાં હોય છે, પણ કરન્ટલી યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ બ્રોડકાસ્ટ. ઇટ જસ્ટ notifications to give the user either depends on their applications or સિસ્ટમનું કંઈ રિલેટેડ નોટિફિકેશન્સ આપવું હોય તો એ પણ તમે હોઈ શકે છે. સ્ટેટિક એ ટાઈપનું છે કે તમારું મેનિફેસ્ટ ફાઇલની અંદર રજિસ્ટર્ડ થયેલું હોય છે અને એ જ્યારે તમે એક્ટિવિટી ઓપન થાય છે, એપ્લિકેશન્સ ઓપન થાય છે, ત્યારે જ નોટિફિકેશન્સ મળી જાય છે. ડાયનામિક કયું છે, એ મેનિફેસ્ટ ફાઇલની અંદર રજિસ્ટર્ડ નથી હોતું. જે તે એક્ટિવિટીમાં તમે ક્લિક કરો છો ત્યારે એ જ એક્ટિવિટીના પેજમાં તમારે ક્રિએટ કરવાનું હોય છે બ્રોડકાસ્ટ રિસીવર. ઓકે, so this is the basic funda about the broadcast receiver. Now we will switch over to the practical coding wise. First of all, we'll run our practical so we can understand easily. ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ. અહીંયા આપણે સિમ્પલ જ બ્રોડકાસ્ટ રિસીવર સમજવા માટેનો છે, રન થઈ ગયું છે.
સિમ્પલ જ છે. બેટરી લેવલ કંઈક આપે છે 100%. કનેક્શન્સમાં જોઈએ ઓલવેઝ આ આપણું ઇમ્યુલેટર છે, એવીડી છે, એટલે આપણને 100% દેખાડે છે. તમારા આ જ પ્રેક્ટિકલ થઈ અને તમારા મોબાઈલની સાથે અટેચ કરીને કરશો તો તમારા મોબાઈલની બેટરી જેટલી હશે એ પ્રમાણે તમને અહીંયા પર્સન્ટેજ દેખાડશે. ઓકે, ઇટ્સ અ સિમ્પલ. વી આર જસ્ટ લર્ન ધ બ્રોડકાસ્ટ રિસીવર. પ્રેક્ટિકલ સિમ્પલ છે, પણ આપણે ખાલી સમજીએ કે બ્રોડકાસ્ટ રિસીવર શું છે. ઓકે, આની અંદર કોઈ ટાઈપનો લેઆઉટ્સ નથી લીધો. બાય ડિફોલ્ટ જે આપણું કન્સ્ટન્ટ લેઆઉટ હોય છે એ જ આપણે લીધો છે. હાઇટ વિથ પેરામીટર્સ જે હોય એ ટેક્સ્ટ વ્યૂ લીધું અને હાઇટ વિથ પેરામીટર્સ આપણે લીધા. પછી આપણે લીધું એના જે ટેક્સ્ટ કલર સાઇઝ જે તે છે એ બધી વસ્તુ લીધી. બીજું ટેક્સ્ટ વ્યૂ લીધું, આઈડી, હાઇટ વિથ પેરામીટર્સ આપ્યા, સાઇઝ આપી દીધી. એના જે બેઝિક જે આવતા હોય એ જ પ્રમાણે એ યુઝ કરી લીધા. ઓકે, હવે આપણે અહીંયા કોઈ આપણે રજિસ્ટર નથી કર્યું. તમે અહીંયા કઈ બી જગ્યાએ જોશો સ્ટેટિક ટાઈપનું હોય તો મેનિફેસ્ટ ફાઇલની અંદર રજિસ્ટર થયેલું હોવું જોઈએ. અહીંયા આપણે ડાયનેમિક ટાઈપનું બ્રોડકાસ્ટ લીધું છે, એટલે આપણે આપણી એક્ટિવિટીની અંદર આપણે મેસેજ ક્રિએટ કર્યો છે. રાઈટ? ઓકે, હવે આની અંદર આપણે જઈએ મેન એક્ટિવિટીની અંદર ગયા. આપણે ટેક્સ્ટ વ્યૂ, કારણ કે આપણે ત્યાં પર્સન્ટેજ દેખાડવાના છે એટલે, અને બેટરી રિસીવર જે ઇનબિલ્ટ આના જારની અંદર હોય છે બ્રોડકાસ્ટ માટેનું. રાઈટ? બેટરી કેટલી છે જ્યાં, કારણ કે આપણે અહીંયા બેટરી લેવલ દેખાડવું છે એટલા માટે બેટરી રિસીવર. એક્ટિવિટી આપણી મેઇન છે એ આપણે ડિસ્પ્લે કરાવી, જાવા ફાઇલ થ્રુ XML થ્રુ જાવા ફાઇલ રિટ્રાઈવ કરી. બેટરી રિસીવર, ન્યૂ બેટરી રિસીવર જે ટેક્સ્ટ વ્યૂની અંદર આપણે ડિસ્પ્લે કરાવવું છે એટલે એ વસ્તુ આપણે અહીંયા લખી. રજિસ્ટર રિસીવર, કારણ કે કઈ બી વસ્તુ છે એ તમારી રજિસ્ટર થયેલી હોવી જોઈએ. બ્રોડકાસ્ટ રિસીવર છે એને રજિસ્ટર કરેલું હોવું જોઈએ. રાઈટ? તો અહીંયા આપણે રજિસ્ટર રિસીવર કર્યું તો શું કે બેટરી રિસીવર, કારણ કે આપણે બેટરી દેખાડી છે, કેટલા લેવલની બેટરી છે. રાઈટ? અને આપણને ખ્યાલ છે સર્વિસ, કોઈ બી વસ્તુ હોય, એક્ટિવિટી, નવી કોઈ એક્ટિવિટી સ્ટાર્ટ કરવી હોય, કોઈ બ્રોડકાસ્ટ રિસીવર, તો એ બધું ઇન્ટેન્ટ થ્રુ જ આપણે સ્ટાર્ટ કરાવીએ છીએ. તો કે બેટરી રિસીવર, પછી અહીંયા આપણે સોર્સ અને ડેસ્ટિનેશન, તો સોર્સમાં ખાલી બેટરી રિસીવર અને એમાંથી ન્યૂ ઇન્ટેન્ટ ફિલ્ટર ઇન્ટેન્ટ ડોટ એક્શન્સ અંડરસ્કોર બેટરી અંડરસ્કોર ચેન્જ, એટલે જેટલી બેટરી લેવલ મતલબ કેટલું હશે એ પ્રમાણે આપણે ડિસ્પ્લે કરાયું છે. રાઈટ? યુઝરે પોતે જ જાતે ક્રિએટ કર્યું છે એટલે યુઝરે પોતે જ સ્ટોપ કરવું પડશે. હવે અહીંયા જ્યારે રજિસ્ટર કર્યું છે તો બેટરી રિસીવર ફાઇલ થ્રુ અને કઈ બેટરી લેવલ પહોંચે છે એ વસ્તુ દેખાય છે. તો બેટરી રિસીવરમાં આપણે શું લખ્યું? પબ્લિક ક્લાસ બેટરી રિસીવર એક્સચેન્જ બ્રોડકાસ્ટ, જ્યાં બ્રોડકાસ્ટના નામથી આવે છે. આજે આપણે બ્રોડકાસ્ટથી આપણો પ્રેક્ટિકલ છે એટલે બ્રોડકાસ્ટ રિસીવર. બેટરી રિસીવર ટેક્સ્ટ યુ ધીસ ટીવી ઇક્વલ્સ ટુ ટીવી, એટલે કે કઈ જગ્યાએ તમારે ડિસ્પ્લે કરાવવું છે એ વસ્તુ અહીંયા આપણે લખી. પછી છે ઓન રિસીવ, કારણ કે આપણને ખ્યાલ છે ઓન રિસીવ થ્રુ જ તમને કંઈક નોટિફિકેશન્સ મળશે. એક સાઈડ પબ્લિશ કરીએ છીએ, એક સાઈડ આપણે રિસીવ કરીએ છીએ. રાઈટ? એટલે ઓન રિસીવ. કન્ટેક્સ્ટ ઇન્ટેન્ટ, એ અહીંયા જે આપણે કન્ટેક્સ્ટ અને ઇન્ટેન્ટ થ્રુ પાસ કર્યું એ જ વસ્તુ અહીંયા કન્ટેક્સ્ટ અને ઇન્ટેન્ટ આપ્યું. ઇન્ટીજર, પર્સન્ટેજ, કેટલા પર્સન્ટેજ લેવલ છે એ આની અંદર સ્ટોર થશે. ઇક્વલ્સ ટુ કેવી રીતે ફેચ કર્યું? ઇન્ટેન્ટ ડોટ ગેટ ઇન્ટ એક્સ્ટ્રા, લેવલ કેટલું છે, સ્ટાર્ટિંગ 0થી છે અપ ટુ જેટલું હોય એ પ્રમાણે, એટલે કે ત્યાંથી લઈને લેવલ છે એ આપણે સેટ કરાયું. કોની અંદર આપ્યું? પર્સન્ટેજની અંદર. પર્સન્ટેજ નોટ ઇક્વલ્સ ટુ 0 હોય તો આપણને અહીંયા ડિસ્પ્લે કરશે ટીવીની અંદર સેટ ટેક્સ પર્સન્ટેજ, જેટલા પર્સન્ટેજ હોય એ જે અહીંયા આપણને દેખાડે છે. ખ્યાલ આવ્યો? અહીંયા આપણે પર્સન્ટેજ છે એ અહીંયા આપણી જે વેલ્યુઝ છે એ ત્યાં આવી ગઈ. રાઈટ? જેટલું લેવલ આપણે બેટરી રિસીવરમાં લીધું છે એ વસ્તુ અહીંયા આવી ગઈ. આપણે ખાલી કેટલું ડિસ્પ્લે કરાયું છે? દેટ ઇઝ અ પર્સન્ટેજ, એટલું જ આપણને અહીંયા ડિસ્પ્લે થાય છે. રાઈટ? એટલે પર્સન્ટેજ જ આપણે ડિસ્પ્લે કરાયું કેટલું છે એ. આમાં ઘણા બધા કોઈક મેસેજ આવતા હોય એવું પણ તમે કહી શકો, તો તમારે મેઇન એક્ટિવિટીની અંદર એ પ્રમાણે એક્શન્સ આપવી પડે. અહીંયા આપણે ખાલી સિમ્પલ જ આપ્યું કે દેટ ઇઝ ધ બેટરી કેટલી છે એ વસ્તુ આપણે પબ્લિશ કર્યું અને આપણે નોટિફિકેશન્સ મળ્યું કે આટલું. આ સિસ્ટમનું પોતાનું છે, કે કારણ કે બેટરી છે કોની છે? સિસ્ટમની છે. યુઝરની કોઈ એપ્લિકેશન્સ
નથી, રાઈટ. એટલે સિસ્ટમે પોતાનું બ્રોડકાસ્ટિંગ મેસેજ કર્યો કે ભાઈ આટલું લેવલનું છે. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ પ્રેક્ટિકલ અબાઉટ ધ બ્રોડકાસ્ટ રિસીવર. ઓકે, ટેક કેર, બાય સ્ટુડન્ટ્સ.